આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘમહેર. 24 કલાકમાં 169 તાલુકાઓમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. ચોમાસાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. એનડીઆરએફ તેમજ જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના. વગર પરવાને સુરત ખાતે એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી પકડી પાડતું રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. રાજકોટના ગણોદ કતસવા પાસેના ખાનગી ઔદ્યોગિક એકમો ધરાવતા 10 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો. તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાયા. પેરામેડિકલ અભ્યાસક્રમોની 49,000 કરતાં વધુ બેઠકો માટે આવતીકાલથી પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરાશે. સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલ છે. ત્યારે ગાંધીનગરથી જાહેર કરાયેલા સત્તાવાર વરસાદના આંકડા અનુસાર ગઈકાલ રાત્રિના 8 વાગ્યા સુધીમાં 169 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે મહેસાણા અને બેચરાજીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળોએ ભારેથી મધ્યમ વરસાદ વરસતો હોવાના અહેવાલ છે. અમદાવાદમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વરસેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા અનુસાર શહેરમાં ગઈકાલે રાત્રિના 10 વાગ્યા સુધીમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ મણિનગરમાં 3.25 ઇંચ જેટલો પડ્યો હતો, જ્યારે સૌથી ઓછો 4 મિલીમીટર વરસાદ કોતરપુરમાં પડ્યો હતો. ભારે વરસાદના પગલે રાત્રે 10 વાગ્યા સુધીના અહેવાલ અનુસાર વાંસણા બેરેજના 4 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને નદીમાં 5,264 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા રાહત કમિશનર જેનુ દેવાનની અધ્યક્ષતામાં ગઈકાલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે હવામાન નિરીક્ષણ સમૂહની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે એનડીઆરએફની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે 5 ટીમો અનામત રાખવામાં આવી છે. બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું કે હાલમાં રાજ્યમાં 29% જેટલું વાવેતર થયું છે. બેઠકમાં રાહત કમિશનર દ્વારા તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ભારે વરસાદના પગલે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આજે સવારે મોરબીની મચ્છુ ડેમ 2ની કેનાલમાં ગાબડું પડ્યું હતું. માયનોર કેનાલમાં ગાબડું પડતા પાણી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બગથડા અને ખખરાલાની માયનોર કેનાલ વચ્ચે મોટું ગાબડું પડતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગાબડું પડવાને કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. ગાબડું પડવાની જાણ થતાં જ તંત્ર દ્વારા ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત ખાતે પરવાના વગર એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી અને બનાવટી દવાઓનું વેચાણ કરતી પેઢીનો પર્દાફાશ કર્યો છે. સુરતના લિંબાયત અને માંગરોળ ખાતે ગઈકાલે તંત્રએ દરોડા પાડીને કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાઓની બનાવટી અને તેનું વેચાણ કરતા એકમોને પકડી પાડ્યા છે. તેવી જ રીતે સુરતના જકાતનાકા ખાતે એક પેઢી દ્વારા કોઈપણ જાતના ઉત્પાદનના લાયસન્સ વગર એક ગોડાઉનમાં જ પેકિંગ કરી ટેસ્ટિંગ કર્યા વગર વેચાણ કરતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના 3 નમૂના અને કોસ્મેટિકના 11 એમ કુલ 14 નમૂના લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે તંત્રએ 30 લાખ રૂપિયાની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું કે ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ તણસવા રોડ પર આવેલા ખાનગી ઔદ્યોગિક વિસ્તારોમાં સંભવિત કોલેરાના કેસો નોંધાયા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અહેવાલને પગલે જિલ્લા કલેક્ટરે આ ઔદ્યોગિક વિસ્તાર અને આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે. ઉપલેટા મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે પ્રસિદ્ધ કરેલા આદેશો મુજબ બરફના કારખાનાઓએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે.
ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. પીવાનું પાણી ક્લોરિનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું સહિતની સૂચનાઓ આપી છે અને તેનો ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરી છે. ખાદ્ય પદાર્થના વેપારીઓને પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. દુકાનમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિને અગ્રતા આપીને સમગ્ર દેશમાં તેનો વ્યાપ વધારવા વિચાર વિમર્શ કર્યો હતો. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિસ્તારમાં વિશેષ રસ દાખવ્યો હતો. ગુજરાતની જેમ ભારતના અન્ય રાજ્યોમાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો. પેરામેડિકલ કોર્સિસ એડમિશન કમિટી દ્વારા વર્ષ 2024-25 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના અભ્યાસક્રમોમાં આવતીકાલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે. 1082 કોલેજોની 49,900 બેઠકો માટે વિદ્યાર્થીઓ પોતાની પસંદગી ભરી શકશે. એડમિશન કમિટીની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી 15મી જુલાઈ સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે, જ્યારે ઓનલાઈન નોંધણી અને પ્રમાણપત્રો અપલોડ કરવાની કામગીરી 15મી જુલાઈ સુધી કરી શકાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 માટે માન્ય શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે. અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 15 જુલાઈ છે. મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે 3 તબક્કામાં પસંદગી પ્રક્રિયા દ્વારા કુલ 50 શિક્ષકોની પસંદગી કરવામાં આવશે. નવી દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવશે. પાત્રતા ધરાવતા શિક્ષકો શિક્ષણ મંત્રાલયના પોર્ટલ પર નેશનલ એવોર્ડ્સ ટુ ટીચર education.gov.in પર પોતાની અરજીઓ મોકલી શકે છે. નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે એક વખતની નોંધણી તેમજ શિષ્યવૃત્તિ માટે નવી અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ છે. નોંધનીય છે કે શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે 14 અંકનો એક વખતનો નોંધણી નંબર OTR જરૂરી છે. જે વિદ્યાર્થીઓએ અગાઉથી આ નંબર મેળવ્યો છે તેઓ પોર્ટલ પર સીધી અરજી કરી શકે છે. અમદાવાદ શહેરમાં 7મી જુલાઈએ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનારી છે, ત્યારે સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે. અમદાવાદના નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં જગન્નાથ મંદિરથી લઈને વૈશ્ય સભા, જમાલપુર દરવાજાથી શરૂ કરીને ખમાસા, માણેક ચોક સહિતના રથયાત્રાના રૂટ ઉપર પાર્કિંગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 6 જુલાઈના રાતના 12 વાગ્યાથી લઈને રથયાત્રા સંપન્ન ન થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે કે જાહેરનામાનો ભંગ કરનારા સામે ભારતીય ન્યાય સંહિતા અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘમહેર. 24 કલાકમાં 169 તાલુકાઓમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. ચોમાસાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. NDRF તેમજ જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના. વગર પરવાને સુરત ખાતે એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી પકડી પાડતું રાજ્યનું ઔષધ અને ખોરાક નિયમન તંત્ર. રાજકોટના ગણોદ કણસવા પાસેના ખાનગી ઔદ્યોગિક એકમો ધરાવતા 10 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો. તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાયા. પેરામેડિકલ અભ્યાસક્રમોની 49,000 કરતાં વધુ બેઠકો માટે આવતીકાલથી પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.